નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ. શું તમને સફળતા નથી મળતી સાહેબ? એ ચાહે ભણવામાં હોય કે ચાહે ધંધામાં હોય, તો આ વિડીયો તમારા માટે છે. ખાસ કરીને આ વિડીયો જોજો. કદાચ આ વિડીયો જોયા પછી તમારી દ્રષ્ટિ કદાચ બદલાઈ જશે. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ અસફળતા સાથે ઝઝુંબે છે. એક કથાવાચક ગુરુજી હતા, એના 2 શિષ્ય, અને દરરોજ ગુરુજી એ બંને શિષ્યને શીખડાવે કે કથા કઈ રીતના વાંચવી, લોકોને તમારી કથા કઈ રીતના સારી લાગશે, કે તમે જ્યારે કથા વાંચવા જાઓ તો કઈ રીતના તમારે લોકોને સંભળાવી. દરરોજ ગુરુજી બંને શિષ્યોને કથા સંભળાવવા કેવી રીતના સંભળાવી શીખડાવતા હતા. ધીમે 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 બંને શિષ્યો કથા સંભળાવવાનું શીખી ગયા. પછી એક સમય એવો આવ્યો કે ગુરુજીની બદલે હવે બંને શિષ્યો કથા વાંચવા માટે જતા. એમાંથી જે પહેલો શિષ્ય છે એની કથા સાંભળવી બહુ લોકોને ન ગમતી, પણ જે બીજો શિષ્ય છે એની કથા સાંભળવી લોકોને બહુ જ ગમતી. અને જ્યાં પણ જાય ત્યારે બીજા શિષ્યના વખાણ બહુ થાય, અને પહેલા શિષ્યને કહેવામાં આવે કે બીજો શિષ્ય છે એ ઘણી બહુ સારી કથા વાંચે છે, તો વધુમાં વધુ કથા વાંચવા એમને દો. હવે વારંવાર બીજા શિષ્યના વખાણ થતા અને બીજા શિષ્યને વધુ કથા વાંચવાનો મોકો મળતો. આથી પહેલો શિષ્ય બહુ દુઃખી થતો, અને એક દિવસ એના દુઃખ સહન કરવાની અંત આવી ગયો અને ગુરુજી પાસે ગયો કે ગુરુજી, તમે અમને બંનેને વેરો આંતરો રાખ્યો છે. તો કે કેમ? તો કે બીજા શિષ્યના બહુ સારી કથા વાંચતા શીખડાયું છે અને મને નથી શીખડાયું. ગુરુજી કે એવું? તમને બંને તો હું બાજુ બાજુમાં બેસીને જ શીખડાવતો કે કથા વાંચવામાં. કોઈ દી એકલો કોઈને એને શીખડાયું જ નથી. ગુરુ કહે છે હું તને એક વાર્તા સંભળાવું છું, પછી તને લાગે તો મને આવો બ્લેમ કરજે, કાંઈ વાંધો નહીં. હવે 2 વ્યક્તિ હોય છે, એ રસ્તામાં રણ પસાર કરતા હોય છે, અને આજુબાજુ ક્યાંય ઝાડવા નહીં અને ક્યાંય પાણી નહીં. હવે પહેલો વ્યક્તિ છે એ રણ પસાર કરતો હોય છે, એને બહુ તરસ લાગી, ઉનાળાનો સમય હોય છે. થોડે આગળ જાય છે તેને કૂવો દેખાય છે. કૂવામાં જોઈએ તો પાણી હોય છે, બાજુમાં ડોલ પણ પડી હોય છે, પણ ડોલની સાથે રસ્સી નથી હોતી છે. કેવી રીતના પાણી પીવું? પાણી પણ છે, ડોલ પણ છે, પણ રસ્સી નથી. તરસ તો ખૂબ લાગી છે, પણ પીવું કેવી રીતનું? આજુબાજુ જોયું તો ક્યાંય કંઈ કશું મળ્યું નહીં. પહેલો શિષ્ય કહે છે થોડું ચાલીને રણ પસાર કરી લે પછી પાણી પી છે. એટલે એ શિષ્ય, ટૂંકમાં એ વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે. થોડી વાર પછી બીજો વ્યક્તિ આવે છે, એ જ રણમાંથી પસાર થાય છે, અને એને પણ કૂવો મળે છે, ડોલ મળે છે, પણ રસ્સી નથી મળતી. જોવે છે તો થોડેક દૂર એક વડલો હોય છે, સુકાયેલો વડલો. તરસ તો એને પણ ખૂબ લાગી હશે.
થોડે દૂર ચાલી વડલાની જે દોરા જેવી આવે એ શાખા લઈ આવે છે અને ડોલ આગળ બાંધી અને કૂવામાં નાખીને પાણી નાખે છે ને એને ધરાઈને પાણી પીવે છે. હવે ગુરુજી પહેલા નંબરના શિષ્યને પૂછે છે કે આ સ્ટોરીથી શું શીખવા મળ્યું, કોને તરસ વધારે લાગેલી હતી, પહેલા વ્યક્તિને કે બીજા વ્યક્તિને? શિષ્ય જવાબ આપે છે કે બીજા વ્યક્તિને. તો બસ તારો જવાબ આ જ છે. હું જ્યારે કથા વાંચન શીખડાવતો ત્યારે બીજા શિષ્યનું ધ્યાન એકદમ કથા વાંચન શીખવામાં અને એને કથા વાંચન શીખવાની ભૂખ વધુ હતી. જ્યારે તારું ધ્યાન આડું અવડું ભ્રમણ કરતું અને તારું ધ્યાન કથા વાંચન શીખવામાં બહુ ઓછું હતું. હવે બહાર જ્યારે જાય છે કથા વાંચન કરવા ત્યારે ઓલા પૂરા ધ્યાનથી પૂરા મનથી કથા વાંચન શીખેલો હતો એટલે એ સારી રીતે બધા વ્યક્તિમાં વ્યક્ત કરી શકે છે, કથા વાંચન સંભળાવી શકે છે. જ્યારે તારું ધ્યાન કથા વાંચન શીખવામાં ન હતું એટલે તું બરોબર કથા લોકોને સંભળાવી શકતો નથી. આવી જ રીતે સ્કૂલમાં છોકરાઓને જ્યારે સાહેબો ભણાવે ને ત્યારે ઘણાનું ધ્યાન 100% હોય છે, ઘણાનું ધ્યાન હોતું નથી. જેનું ધ્યાન 100% હોય છે એ છોકરા પરીક્ષામાં સારા માર્ક્સ ઉત્તીર્ણ થાય છે અને જેનું ધ્યાન અધકચરું હોય છે, થોડું ઘણું હોય છે, એ પ્રમાણે એને ટકા મળે છે. અને ધંધાના પણ આવું જ છે. જેનું ધંધામાં ધગશથી ધંધો કરે છે એ 100% સફળ થાય છે, પણ ધંધામાં અધૂરું કામ કરી ને ચાલશે ને થશે એમ પૂરતું ધ્યાન નથી આવતા એ ધંધામાં અસફળ થાય છે. શું તમારું પણ આવું જ છે કે ધંધામાં અથવા ભણવામાં સંપૂર્ણ ધ્યાન નથી આપતા? તો 100% શીખવાનો પ્રયત્ન કરવો, ધંધામાં 100% પ્રયત્ન કરો, તમે પણ અવશ્ય સફળ થશો. તો આજ માટે આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ભણવામાં અને ધંધામાં અસફળ થાય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.